हेलो फ्रेंड्स, तेजल्स किचन में आपનું स्वागत है। तो आज આપણે एकदम सुपर टेस्टी एवी चीज़ी सेन्डविच बनावाना है। तो आ सेन्डविच बनावा माटे अहीं मैं मोजरेला चीज़ लीधुं छे। तो आप तमने मोजरेला चीज़ जोईए ए प्रमाणे तमे वधारे ओछुं लई शको छो। मैं अहीं अर्धो कप जेटलुं मोजरेला चीज़ लीधुं छे। 1 થી सवा चमची जेटलो मरी पाउडर एड करीशुं अने पीઝા माटेनुं जे मेयोनीज आवे छे पास्ता पीઝા माटेनुं ए एड कर्युं छे मैं अने टोमेटो केचप एड कर्युं छे। तमे चाहो तो सादुं मेयोनीज पण एड કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। અને હવે આપણે અમુક સબ્જી લીધી છે, જેમ કે મેં કેપ્સિકમ, મકાઈ અને ટામેટાના બીજ કાઢી અને ઝીણા પીસીસ કરી લીધા છે। તમે આની જગ્યાએ કોબીજ અને ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીં મેં આ રીતના વેજીટેબલ્સ લીધા છે, જેને મેં કટ કરીને લગભગ 1 કપ જેટલા વેજીટેબલ્સ છે। તો બધા જ વેજીટેબલ્સ આપણે એડ કરી દઈશું અને સાથે જ આપણે પિઝા સિઝનિંગનો જે મસાલો આવે છે ઇટાલિયન હબ એ એડ કરીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જો ઇટાલિયન હબ ના હોય તો તમે ઓરેગનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો। તો બસ એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। અને જો તમને ઓછું લાગે તો તમે મેયોનીઝ અને ટોમેટો કેચઅપ વધારે એડ કરી શકો છો। આપણે એટલું એડ કરવાનું છે કે બાઇન્ડિંગ આવે, એક સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે। તો મને હજુ ઓછું લાગે છે એટલે મેં 1 ચમચી જેટલો મેયોનીઝ અને ટોમેટો કેચઅપ એડ કર્યું હતું। તો જોઈ શકો છો બસ આ રીતનું આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે। તો સેન્ડવિચ માટેનું આપણે સ્ટફિંગ રેડી થઈ ગયું છે। તો આ સેન્ડવિચ તમે તવા પર પણ બનાવી શકો છો અને સેન્ડવિચ મેકરમાં પણ બનાવી શકો છો। પણ આજે હું આને વોફલ મેકરમાં બનાવવાની છું, એટલે એકદમ સરસ એવી થાય છે। અને જો વોફલ મેકર ના હોય તો તમે તવા પર કે સેન્ડવિચ મેકરમાં બનાવી શકો છો। તો બ્રેડ લીધી છે, બ્રેડ પર મેં બટર લગાવી લીધું છે અને સાથે જ આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ એડ કરી દેવાનું છે અને પ્રેસ કરી અને સ્ટફિંગ જોઈએ એ પ્રમાણે વધારે ઓછું તમે એડ કરી શકો છો। તો ખરેખર આ સેન્ડવિચ બહુ સરસ લાગે છે, તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને અહીં મેં પીઝા માટેનું મોઝરેલા ચીઝ લીધું છે। તો આ ચીઝનો ટેસ્ટ પણ ખરેખર સરસ લાગશે અને ખાવાની ગરમ ગરમ ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો વરસાદની મોસમમાં ખાવાની મજા આવી એવી ચીઝી સેન્ડવિચ તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો બસ આપણે સ્ટફિંગ ભરી અને ઉપર બીજી બ્રેડ એક બ્રેડ મૂકી દેવાની છે। અને હવે અહીં મેં વોફલ મેકર લીધું છે અને ઉપરથી બ્રેડમાં પણ આપણે બટર લગાવી લઈશું, જેથી કરીને આપણી સેન્ડવિચ ચોંટે પણ નહીં અને સરસ સુપર ટેસ્ટી થાય। તો બસ આપણે બટર જોઈએ એ પ્રમાણે વધારે ઓછું તમે કરી શકો છો, પણ સેન્ડવિચ છે એટલે બટર થોડું વધારે જ જશે। તો બસ અહીં આ રીતનું મેં વોફલ મેકર લીધું છે અને જેને પણ મેં ગ્રીસ કરી લીધું છે બટરથી। તો હવે આપણે એમાં સેન્ડવિચને મૂકી દઈશું। તો સેન્ડવિચને મૂક્યા પછી એને આપણે શેકી લેવાની છે। તો એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને શેકવાની છે। તો જોઈ શકો છો આ રીતનું આપણે વોફલ સેન્ડવિચ બનાવીશું। તો બસ હવે ઉલટ પુલટ કરી અને આપણે સેન્ડવિચને એક મીડિયમ ફ્લેમ પર જ શેકી લેવાની છે। તો આ સેન્ડવિચ ખરેખર બહુ સરસ લાગે છે અને ગરમ ગરમ તો બહુ સરસ ખાવાની મજા આવે છે। તો સેન્ડવિચને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો। તો એકદમ સુપર ટેસ્ટી એ વોફલ સેન્ડવિચ આપણી રેડી થઈ ગઈ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમે એને પિઝા સેન્ડવિચ પણ કહી શકો છો। તો છે ને એકદમ સરળ। તો મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।